હાય, મારું નામ છે ડૉક્ટર ધવલ લેખડિયા. આપણે આંટી માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરી હતી. 10-15 ડેઝ બેક ઇમ્પ્લાન્ટ સર્જરી કરી હતી. કમ્પ્યુટર ગાઈડેડ ઇમ્પ્લાન્ટ સર્જરી કરેલી હતી અને એ પર્ટિક્યુલર ટેકનિકથી જ્યારે આપણે ઇમ્પ્લાન્ટ સર્જરી કરીએ છીએ તો એક્સપિરિયન્સ કેવો રહી છે એ આપણે એમની પાસે જાણીએ. મને ધવલ સરે મારી સર્જરી કરીને ઇમ્પ્લાન્ટ કર્યું હતું, પણ મને પહેલાં ઘણો ડર હતો કે ભાઈ શું થશે, કેમ થશે. પણ ધવલ સરે એટલું ઇઝી ને એટલું નોર્મલી મારું ઇમ્પ્લાન્ટ કરી નાખ્યું કે મને ખબર જ નથી પડી કે મારા દાંતમાં આ પ્રમાણે ઇમ્પ્લાન્ટ કર્યું છે. અને મને પેન પણ નથી થયું. મને ખાલી એક જ દિવસ પેન રહ્યું ને એમની ટેબ્લેટથી મને એક જ દિવસમાં સારું પણ થઈ ગયું ને બીજે દિવસે હું મારી નોર્મલ પાછી વ્યવસ્થિત જે રીતે હતું એ રીતે મારું કામ થઈ ગયું. સ્ટીચીસ નથી લીધા, કંઈ જ નથી કર્યું ને બહુ ઇઝીલી એમને ઇમ્પ્લાન્ટ મારું કરી દીધું છે ને બહુ જ ફાઇન કામ કર્યું મારું એમણે. એના માટે એ જ મેસેજ છે કે હું પણ બહુ ગભરાતી હતી, પણ ઇમ્પ્લાન્ટ સર્જરી માટે કોઈએ ગભરાવાની જરૂર નથી. આપણે સરનું કામ જ એટલું ફાઇન છે ને એટલું ઇઝીલી છે કે તમારે કંઈ જ ગભરાવાની જરૂર નથી ને બહુ સરસ કામ થઈ જાય છે. આજે મારી ઉંમર પણ 60 વર્ષે મેં આ પહેલી વાર ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે, પણ મારું બહુ ઇઝીલી કામ થઈ ગયું છે ને જરા પણ ડર પણ નથી લાગ્યો અને કંઈ જ નથી થયું. ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ. સો જ્યારે આપણે કમ્પ્યુટર ગાઈડેડ સર્જરીઝ કરતા હોઈએ તો ઇટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ. આપણે કટ્સ અને સ્ટિચીસ ને બધું નથી લેવાનું આવતું હવે વિથ ટેકનોલોજી દેટ ઇઝ ધેર. તો જે બી પેશન્ટ્સ ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવતા હોય, આ તમારા ડેન્ટિસ્ટને કહો કે અમને કમ્પ્યુટર ગાઈડેડ સર્જરીઝ ઓપ્ટ કરો અને એ કમ્ફર્ટેબલ રહેશે. થેન્ક યુ સો મચ.